દર્શક મિત્રો, ભાવેશ જિલ્લાનું એક નવું ફાર્મ હાઉસ દુબઈની અંદર અત્યારે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તમને બધાને ખબર જ છે કે જે જિલિયા ગામની અંદર ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ તો ભાઈ તોડવામાં આવ્યું. તો અત્યારે હાલ ભાવેશ જિલ્લાનું દુબઈની અંદર જે ફાર્મ હાઉસ છે એનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આ ફાર્મ હાઉસનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા ઘણા બધા લોકોએ એવી કોમેન્ટ કરીને ખરેખર તમે પણ જોતા રહી જશો. કારણ કે મિત્રો અત્યારે હાલ જિલિયા ગામની મેટર દિવસે ને દિવસે વધી રહી હતી. એ વિવાદ વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ જે ભાઈ જિલિયાની અંદર આવેલું હતું ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર જમીન ઉપર તો મિત્રો આ ફાર્મ હાઉસ પાડવામાં આવ્યું. તો એ વિવાદ વચ્ચે અત્યારે હાલ ભાવેશ જિલિયા એટલે કે ભાવેશભાઈ રબારીનું જે ફાર્મ હાઉસ છે એ ભાઈ દુબઈની અંદરથી આ ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે ખરેખર આ ફાર્મ હાઉસ દુબઈની અંદર છે કે નહીં એની ભાઈ આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, પણ અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો નીચે ભાઈ તમે કોમેન્ટો જુઓ. અત્યારે હાલ હું તમને એક સ્ક્રીન રેકોર્ડિંગ બતાવું છું. આ ભાવેશ જિલ્લાનું જે ફાર્મ હાઉસ દુબઈની અંદર આવ્યું છે એ વિડીયો નીચે અત્યારે હાલ જે કોમેન્ટો આવી રહી છે ને, ખરેખર કોમેન્ટો તમે વાંચો. અમુક કોમેન્ટો ફની કોમેન્ટો, અમુક ભાઈ ગુસ્સાવાળી કોમેન્ટો. ખરેખર આ કોમેન્ટો તમે વાંચશો ને તો ખરેખર તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ, ભાવેશ જિલ્લાનું એક નવું ફાર્મ હાઉસ દુબઈની અંદર છે કે શું. ખરેખર આ વિડીયોની આપણે કે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતા નથી, પણ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો અને આ વિડીયો ઉપર એવું પણ લખવામાં આવ્યું હતું કે ભાવેશ જિલ્લાનું નવું ફાર્મ હાઉસ દુબઈની અંદર. ભાઈ અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થયો એ વિડીયો નીચે કંઈક આવી કોમેન્ટો આવી રહી છે. ખરેખર મેં તો ઘણી બધી કોમેન્ટો વાંચી અને અત્યારે હાલ ભાઈ જે મેટર છે એ ખૂબ જ ગરમાઈ છે. આ વિવાદ વચ્ચે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો, અને તમે ભાવેશ જિલ્લા માટે શું કહેવા માંગો છો એ પણ બે શબ્દોમાં કોમેન્ટ કરતા જજો.